કોફીના ગાર્ડનમાં અત્યારે જઈએ છીએ, જોઈએ છીએ કેવું ગાર્ડન છે. આ અહીંની અરુષાની લોકલ કોફી છે, ગ્રાન્ડ મિલિયા. હા, આ ક્યાંનો છે? ગોરંગોરો છે ને? બસ આપણે જલ્દી જવાના છે ને. કેળા કેટલા બધા લાગેલા છે નહીં? તોડી લો. તોડીને લઈ ગયા, લઈ ગઈ જઈશ લઈ. આ જો આ રોઝમેરી છે. માર્કેટથી હવે આવી ગયા, ઘરે થોડોક રેસ્ટ લીધો અને હવે અમે જઈએ છીએ. કપિલ એક ગાર્ડનમાં લઈ જાય છે. તો અહીંયા છે ને આવાકાડોના ઝાડ છે. આ રહ્યું એક આવાકાડો છે, બહુ બધા આવાકાડો છે લાગેલા, અને એક ત્યાં લાગેલા છે. બહુ ઘણા બધા આવાકાડો છે. પછી આવીએ ત્યારે જોઈએ. અને અત્યારે કયા ગાર્ડનમાં? કોફી ગાર્ડન. હા, કોફીનું ગાર્ડન. એક કોફીનું ગાર્ડન છે અહીંયાની લોકલ કોફી. તો એ કોફીના ગાર્ડનમાં અત્યારે જઈએ છીએ, જોઈએ છીએ કેવું ગાર્ડન છે. અને આજે સન્ડે છે ને એટલે બાળકોને પણ રમવાની મજા આવી રહી છે. અને આ છે ને આખા ક્વાર્ટરની અંદર ગાર્ડન બનેલું છે અને બહુ સરસ છે. બધી જ જગ્યાએ મારી વ્યાનાને રમવા ફક્ત ને ફક્ત મજા જ છે બાળકોને, અને બહુ સારું છે ગાર્ડન. તો ચાલો હવે આપણે જોઈએ કે ત્યાં શું શું છે. કપિલ કહેતા હતા કે ત્યાં મરચાં ને એવું બધું ઘણું આવેલું છે, તો જોઈએ. અને કંઈક હશે ને તો લેતા આવીશું. અને મને તો આવું બધું બહુ ગમે છે, લઈ આવવું. અને તમને ગમે કે નહીં કહેજો. અને જોઈએ ચલો. ગ્રેન્ડ મિલિયા. ઓકે, ગ્રેન્ડ મિલિયા હોટલ આ રહી પાછળ. બહુ મોટી હોટલ છે. કપિલ કહે છે કે કદાચ ટાઈમ મળે ને તો આપણે કોફી પીવા જઈશું. તો કદાચ જો આજે પોસિબલ હોય તો આજે સાંજે નહીં? આજે સાંજે જઈશું. આજે કાલે આવતા નેક્સ્ટ સન્ડે. તો આપણે આવતા નેક્સ્ટ સન્ડે જઈશું. તો ત્યારે હું ત્યાં બતાવીશ તમને આખી હોટલ પોસિબલ હશે ને તો તમને બતાવીશ. ચાલ બેટા, પાછા જતા રહીશું તરત જ. ચાલો અહીંયા તમને છે ને કોફી બતાવું. કોફીના ઝાડ લાગેલા છે અને સરસ સરસ મજાના છે. બહુ બધી કોફી છે અહીંયા, બટ અહીંયા કુંડામાં વાવેલા છે. કેટલા છે? 1 2 3 4 ને 5 ને 6 કુંડા છે. 6 કુંડામાં કોફી વાવેલી છે. અને આપણે મોટી બહુ બધી છે ને ત્યાં પણ જઈએ, પણ આ પહેલે જોઈએ. અત્યારે જો આ રહી આ અહીંની અરુષાની લોકલ કોફી છે. અને પાકેલી પણ છે. આ રહી જો, બહુ બધી છે. હું પાછળથી બેક સાઈડ કેમેરો કરીને પણ તમને બતાવું. આ જો આ બધા કોફી જ છે. આ રહી પાકી ગયેલી છે. કેટલા બધા કુંડામાં વાવેલા છે જુઓ. આ બધા કુંડામાં કોફી વાવેલી છે. અને હવે આપણે જઈએ જ્યાં બહુ બધી વાવેલી છે ને ત્યાં જઈએ. ચલો ન્યાનું ચલ બેટા, થાકી ગઈ ચાલીને? આ તો એમને કોઈ આપ્યું હોય રોજ. ચલો અહીંયા તો બહુ બધી પાકેલી છે જો. હા પણ અહીંયા બતાવું ને, જુઓ ને કેટલી બધી છે. આ કોફી જુઓ, કોફી. કેટલી હોટલ છે ગ્રાન્ડ મિલિયાની, એનું લિસ્ટ છે, એનું કલ્ચર છે. આ ગ્રાન્ડ મિલિયા હોટલ છે જુઓ. આ બહુ મોટી હોટલ છે. આપણે કોફી પીવા જવાની વાત કરીને અત્યારે, બસ સાંજે જઈશું કાં તો પછી આવતા સન્ડે. હજી નક્કી નથી કે આજે જવાનું છે કે ક્યારે, બટ જઈશું તો વિડીયો જરૂર શેર કરીશું એનો. અને પોસિબલ હોય તો અંદરનો પણ વિડીયો લઈશું. સ્વિમિંગ પુલ ને બધું જ છે. સેરેનગટીમાં ગ્રાન્ડ મિલિયા. હા, ગોરંગોરો લોજ, સેરેનગટી લોજ, મેલિયા. આ જુઓ આ ક્યાંનો છે? ગોરંગોરો છે ને? બસ આપણે જલ્દી જવાના છે ને. હા ના આમાંથી નથી. એ દેખાયો. આર્ય જો સામે પેલું દેખાય છે ને, એ માઉન્ટ મેરુ પર્વત છે. અહીંયાથી બહુ સરસ દેખાય છે જુઓ. વાદળો સરસ દેખાઈ રહ્યા છે નહીં? બહુ મોટી હોટલ છે.
તો અહીંયા છે ને મિત્રો જો અહીંયા છે ને આ લખ્યું છે હેલો, અલગ અલગ લેંગ્વેજમાં છે, બટ કઈ લેંગ્વેજ ક્યાંની છે મને નહીં ખબર. હેલો હેલો લખેલું છે, હોલા છે, મામ્બો, મરહબા, બોન્જોર, ચાઓ, નિહાઓ, સુટેન, ટેગ. અલગ અલગ જગ્યાની અલગ, બોમ્બેની અલગ છે, અહીંયાની અરુષાની અલગ છે, ઘણી બધી અલગ. હાઈ કેટલી ભાષામાં બોલાય છે નહીં. તો હવે આપણે છે ને આવી ગયા છે ગ્રાન્ડ મેલિયા ગાર્ડન ટૂર કરવા માટે. અહીંયા બહુ મોટું ગાર્ડન છે, કોફી જ કોફી છે, કેળા વાવેલા છે, પપૈયા છે અને મરચાં છે, શિમલા મરચાં છે ને ઘણું બધું વાવેલું છે. તો ઘણું બધું આપણે જોઈશું. તો ચાલો બની રહેજો તમે પણ મારા વ્લોગની સાથે. આ રહ્યા જુઓ ફર્સ્ટ કેળા છે અને હવેથી ચાલુ થશે કોફીના ગાર્ડનો. આ જુઓ કેળા કેટલા બધા લાગેલા છે નહીં. હા આર્યા કેળા તોડી લઉં. તોડીને લઈ જઈશ. ના તોડું. લઈને ક્યાં જઈશ પણ પછી ખાતું કાચું જઈશ. નહીં તોડું, નાનું છે હજુ તો. હાવ એકદમ નાનું નાનું. મોટું થશે ને પછી તોડવા આવશું આપણે અહીંયા. ચાલો આ બધી કોફી છે. આ બધી કોફી છે. બધી કોફી છે ને. લો હા શું થયું પછી જોઈએ ચલો. હા થોડા એક બે થોડું જો કોફી. આર્યા ગ્રાન્ડ મિલિયા હોટલની સામેવાળી છે પાકી બેક સાઈડ નો વ્યૂ. એનું જો ગ્રાન્ડ મિલિયનનું જ છે. એ ઉભા થાવ. હા સર જોઈ તમે કોફી જોઈ. ઘણા લોકો નહીં જોઈ હોય ને તો જોઈ લો આ કોફી. થોડી કર અંદરથી કોફી નીકળશે. યુવાજ તું ટેન્શન ના લે. ના નહીં તૂટે. તો જ બતાવું છું. તૂટેલી આગળ બતાવું છું. એ ત્યાં નહીં જવાનું આપણે. ગ્રીન વાળી નાની નાની કોફી અને બહુ બધી છે અહીંયા. લોકલ કોફી છે ને, અરુષાની કહેવાય ને. ફર્સ્ટ ટાઈમ જ જોઈ છે. મને પણ આ બધું કોઈ અંદાજો નહીં. મને પણ બહુ ગમી રહ્યું છે અને બહુ સરસ છે. અહીંનું વાતાવરણ પણ બહુ સરસ છે. ત્યાં એક પક્ષી બેઠું છે, જો જલ્દી એકદમ ઝાડ પર દેખાય. ઝૂમ કર્યું. હાર્યો કેવું મસ્ત બેઠું છે જો. કયું પક્ષી કહેવાય એને? મને નહીં ખબર. ચલો તમે દેખાશે ત્યાં અલગથી તૂટેલી. થોડી મેં. હા અરે આ સુકાઈ જાય એટલે પેલી બ્લેક થઈ જાય ને. હા એ જ છે. આ કોફી પાકી ગયા પછી ને આપણે કાઢીજો. બહુ બધી કોફી છે ખરેખર. તો ચલો હવે અહીંયાથી પહોંચી ગયા ગ્રીન હાઉસ ચિકન ફાર્મ. તો આપણે આ રસ્તો જશે. ઘણું બધું ચાલવાનું છે નહીં, પણ કંઈ નહીં, મજા આવે છે. કારણ કે આટલી બધી લીલોતરી છે ને બહુ ખાસ જોવા જ નહીં મળતી. અને બનાવેલું પણ બહુ સરસ છે. કેટલી બધી જ્યાં હોય ત્યાં કોફી જ કોફી છે નહીં. આ બધી કોફી જ છે. મહિનાની કે વર્ષની આ લોકોની મહિનાની 400 કિલો કોફી નીકળે છે આટલામાંથી. 400 કિલો કોફી. 400 કિલો લોકલ ને બડા. હા લોકલ કોફી બહુ મસ્ત આવે. હા ફ્રેશ એકદમ નહીં. હા ટ્રાય કરવું પડે નહીં. આપણે ટ્રાય કરીશું. આ રહી જો કોફી જ કોફી છે ખરેખર. મેં પોતે પણ ફર્સ્ટ ટાઈમ જોઈ છે. આ જુઓ આ શું છે ખબર નહીં છે ખરી. શું તો દાંતણો જેવા મૂકેલા છે. કદાચ એવું જ હશે, લોકલ દાંતણ સુકાઈ ગયા છે. ચલો આગળ વધીએ. અહીંયા છે ને રોઝમેરી પણ છે, લેમન ગ્રાસ છે, જે આપણે લીલી ચા પીએ ને, આપણે લીલી ચા વાળી ચા આપણે પીતા હોઈએ ને, તો લીલી ચા પણ છે અહીંયા. ને લેમન ગ્રાસ કહે છે. અને જ્યારે હું ઇન્ડિયાથી આવી હતી ને, સાચું કહું, જ્યારે હું ઇન્ડિયાથી આવી હતી ને તો હું લેમન ગ્રાસ મારા જોડે લઈને આવી હતી. કારણ કે મારી મમ્મીના ઘરે બહુ બધી છે. તો મેં કીધું મને ક્યાં કદાચ ત્યાંની ચા ન ભાવે તો મમ્મી હું શું કરીશ, મેં કીધું હું લઈ જાઉં થોડી અને કાળી ચામાં છે ને એટલે બ્લેક ટીમાં નાખીને પીશ. તો જો અહીંયા ફાઇનલી ખરેખર મને મળી ગઈ લેમન ગ્રાસ. તો આપણે જોઈએ, બતાવું ચાલો તમને પણ. આ જુઓ આ રોઝમેરી છે. હા આપણે પેલી સૂકવીને પછી આપણે વેચે છે ને એ આ છે. આ જ ને કપિલ? હા આ રહી. અને બીજું છે આ શું છે? આ અને હા આ ખબર નહીં આ શું છે, મને લખ્યું બી નથી આ શું છે. બટ આ તો ટામેટાનું લાગે છે.
નાથી ટામેટા ભૈયા હા રે ટામેટા જ છે. લખ્યું હોય ટામેટા નહીં લખ્યું નથી બટ લાગે તો ટામેટાનું જ છે ભાઈ. તમે જે કમેન્ટ કરજો મને જે જોતા હોય કે આ શેનું છે. અને અહીંયા લખ્યું છે લેમન ગ્રાસ. આરી બહુ બધી લેમન ગ્રાસ છે. સરસ સ્મેલ બી એટલી બધી આમ એકદમ આવે છે ને, સરસ સ્મેલ છે. ચાલો હવે આગળ જઈએ. ચાય આ શેમાં યુઝ થાય ખબર નહીં. તો ખબર નહીં શેમાં યુઝ થતું હશે. આ લસણની જગ્યા નાખે લોકો કહે છે. હોઈ શકે. ટેસ્ટ સારો આવે. બધા ફોરેનર પેલા જે આપણે સેલેડમાં ને એમ યુઝ કરતા હોય તો કદાચ ખબર નહીં આપણાને. ચલો આગળ વધીએ. આપણે આવી ગયા છે કે વાર છે? બસ જો આ ધાણા છે, આ ધાણા છે, આ લેટ્યુસ છે, સેલેડમાં યુઝ કરીએ. અને હું અહીંથી એક તોડી લઈશ. લેટ્યુસ મિક્સ છે. લેટ્યુસ મિક્સ છે. પણ આ શેનું છે? આ શું આ લખ્યું ને લેટ્યુસ મિક્સ એનું જ છે. લેટ્યુસ મિક્સ. આ બંને મિક્સ ઓકે થાય, અલગ અલગ આ યુઝ થતું હશે તો. આ ખાવામાં યુઝ થાય. હા અને પુદીનો રોકેટ. એ ખબર નહીં સમજ યુઝ થાય. રોકેટ લખ્યું છે. રોકેટ લખ્યું છે. આ ધાણા છે, કોરિએન્ડર. આપણા દેશી ધાણા હોય ને એ ટાઈપના લાગે છે. થોડા તો નથી, ખાલી એટલું જ છે કારણ કે આ લોકોનું અહીંયા પૈસા ચાર્જ થાય જોવાના બોટલવાળા આવે ને તો. ઓકે મરગોટ ફ્લાવર. ઓકે નહીં બેટા અહીંયા નહીં, અહીંયા નહીં બેટા, અહીંયા નહીં. હા ચાલી કર. આ ખબર નહીં શું છે કે લખ્યું. આ શું છે? આ અહીં લખ્યું નથી. જે લખ્યું હોય આપણે ખબર ના મિન્ટ આર્યું. હોય. પુદીનો છે. હા એ જ મિન્ટ કહું છું. હા આ તો કંઈક શાકભાજીનું જ લાગે છે. ચોળી કેવું કંઈક છે કદાચ. આઈ થિંક ચોળીનું લાગે છે. હોઈ શકે. હજી એકાદ નથી ને, ખાલી હજી ફૂલ જ આવ્યા છે નાના નાના. આ મરગોટ ફ્લાવર એક ટાઈપનું લેટ્યુસ જ કહેવાય એનું. બહુ અલગ અલગ પ્રકારના છે નહીં? આમાંય અલગ અલગ વેરાયટી આવે. અને આ લેટ્યુસ બધું લેટ્યુસ આ બધા લેટ્યુસ જ છે. હા આ ચાઇનીઝ કેબેજ કોબીજ છે. આ ચાઇનીઝ કેબેજ. જો મોટી મોટી ચાઇનીઝ કેબેજ છે. હા ઊભી રહે ને. ચાઇનીઝ કેબેજ છે. અંદર જોઈ હવે બહાર જવું છે. હે આ આ બધું જોવા માટે છે ને અહીંયા કપિલ કહે છે કે પૈસા લાગે છે. એટલે ફોરેનથી લોકો આવતા હોય ને તો એ લોકોને શું ચાર્જ કરે આ બધું જોવા માટે. બટ કપિલ તો સ્ટાફ કહેવાય છે ને એટલે એમને બધું જોવા માટે પરમિશન છે. એટલે સરસ મજાનું છે. અને હવે આપણે જોઈએ સ્ટ્રોબેરી. ચલો હવે આપણે સ્ટ્રોબેરી જોવા જઈએ. ધીમે બેના ધીમે ધીમે ચાલજો. રાસબરી ને આ રી રાસબરી છે. રીંગણ દેખાય મોટા મોટા. અરે હા રીંગણ બી છે. બ્રિંજલ અહીંથી જવાનું અહીંયાથી બેના વચ્ચેથી ના જઈશ બેટા. અને કયું કહેવાય? અપરાજિતા. અપરાજિતા ફૂલ. હા આ રહ્યું. આ તો ઉગી નથી બેટા. અપરાજિતા ફૂલ છે. હવે આપણે જોઈએ સ્ટ્રોબેરી. અને ક્યાં? અહીંયા રીંગણ પણ છે અને સ્ટ્રોબેરી પણ છે. અને સ્ટ્રોબેરી લાગેલી નથી લાગતી. હા ને હજી તો બહુ નાની નાની છે. બતાવો એક મિનિટ. આ રહી સ્ટ્રોબેરી. બહુ નાની નાની છે, હજી તો થઈ નથી. શું ગયું છે તે? આર્યા નાના નાના મને બી દેખાતા નથી. આર્યા હા એ બી છે. લાલ મરચા છે ને. જો આ રીંગણ પર લટકેલા છે. આર્યા ના 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 બેટા તોડીશ ને મારશે. આર્યો જો રીંગણ મોટું રીંગણ છે. બટ આ તો ખરાબ થઈ ગયું છે નહીં? ખાઈ જાય ને જાનવર. હા જાનવરો ખાઈ જાય છે. બધા ખાઈ જ ગયેલા છે. મોસ્ટલી બધું જતું જ રહ્યું છે. એ પેલું રાસબરી છે. જો બતાવું. એ તો રાસબરી સ્ટ્રોબેરી હશે. ના રાસબરી છે. રાસબરી જ છે. હા એ રાસબરી બરોબર. આ રી રાસબરી છે. જો તોડી લેવાય. તોડી લઈએ. છે ઘણી બધી છે. જો ઉગી જ નથી નાની બી. જસ્ટ મમ્મી રાસબરી તોડી જા. આજે 2 રાસબરી મળી. નીચે પડી ગઈ છે પેલી. ના એ તો બહુ પેલી હતી, પોચી હતી તો જવા દીધી મેં. લો રાસબરી ખાઓ. યાના ખાશે. મેને મીઠી લાગે. મીઠી લાગે. ખાઈ તો જો સ્ટ્રોબેરી જેવી લાગે. અરે ખાટી લાગી. આનો મોઢું જલ્દી. ના કઈ નથી ખાઈ શકે. સેતુર એમ કે ને આપણે અહીંયા સેતુર રહી ને એને રાસબરી કહેવાય. મીઠું છે. તું ખા થોડી.
તો મરચા જોઈને નહીં આવો. આપણે અહીંના પેલા ઇન્ડિયામાં આપણે સેતુર નહીં કહેતા. સારું છે ને? કેવું લાગ્યું? મસ્ત સ્ટ્રોબેરી બીજા નથી ઉગ્યા ને? ના બીજી નથી થઈ હજી. એક બે હતી મેં લઈ લીધી. અરે અહીંયા જો છે થોડાક લઈ લઈએ. થોડાક લઈ લઈએ. થોડાક જ છે. શું થોડા ની છે થોડાક જ, બહુ ના તોડો, બોલી ના કાઢે કોઈ. તને ખાવી? ખાઈ જાઓ. થોડો પુદીનો તોડી લઈએ, ચામાં નાખવા કામ આવશે. પુદીનાવાળી ચા પીશું, સરસ મજાની લાગશે. અને બધું આપણાને આવું આયુર્વેદિક મળી જતું હોય, ક્યાં મળે નહીં, મળી જતું હોય તો લઈ લેવાનું. હું તો લઈ લઉં. કપિલ, મેં પુદીનો લીધો, ચામાં નાખીને પીશું ઘરે. ડગ્સ છે. પપ્પા મોર છે. કપિલ, આ કયું પક્ષી છે? સરસ છે નહીં? મોટું છે. જો અહીંયા બધા કેટલા તોડે છે. જો આટલા તો મરચા તોડીને ભાગે છે. ભાગું છું તોડી, ભાગતી નથી. તમે તોડી લીધા નહીં? સાર બધા કોરિએન્ડર છે. એ નહીં ખબર મને બી આપણે ખાટા ભીંડા નો આવે એ ટાઈપનું છે કંઈ. શું કહેવાય આને? ખબર નહીં. આપણા એને અહીંયા શું કહેવાય? મને નહીં ખબર. આ શું આ રહ્યું? અહીંયા જ છે. આ રહ્યું એ નહીં, આગળ વાળું આ રહ્યું. હા હમ હવે કા પૂછો? હા પપ્પા હમ આજુ ને આટલા મોટા લેવા. અને આ જુઓ, કોફી તોડે ને પછી બધી કોફીને અહીંયા સૂકવવામાં આવે છે. તડકામાં મૂકી દે એટલે આ સુકાઈ જાય. અને છે બી એ સૂકવેલી બી છે. ઉભા રહો બતાવું. હા હું ફરીને આવું. આ રહી જુઓ, બતાવું. પાકી જાય ને પછી અહીંયા આવી રીતે સૂકવવા મૂકી દે. આ રહી, આ રહી જુઓ. વચ્ચે અહીંયા આવ્યા હતા ને તો મેં કપિલને કીધું હતું કે કોફી થોડીક લેતા આવજો. તો ત્યારે મને છે ને એના ફોટા મોકલ્યા હતા એમણે. અને અત્યારે મોઢા પર એટલો સૂર્ય આવે છે ને કે બોલતા નથી ફાવતું મને, મીન્સ જોતા નહીં ફાવતું. બટ આ કોફી છે ને જો, ખબર નહીં હાથ લગાડવા દેતા હશે કે નહીં, બટ હું લગાડી રહી છું. અને આ કોફી મેં મંગાવી હતી એમની પાસે, તો એમણે મને ફોટા મોકલ્યા હતા. ખૂબ સરસ ફોટા હતા. તો અત્યારે હું પોતે જોઈ રહી છું. જુઓ અહીંયા બહુ બધા સૂકવેલી છે, બહુ બધી જગ્યાએ. અહીંયા આખામાં સૂકવેલી છે. તો ચાલો હવે લેટ્યુસ તો મેં તોડી લીધા છે. એક તોડી લીધું, કોણ જાણે કેવું લાગતું હશે, મેં ટ્રાય નથી કર્યું. બટ કહે છે કે લેટ્યુસ ખાવામાં બહુ સારા, એટલે આપણે ટ્રાય કરશું. તો આ લેટ્યુસ તો મેં તોડી લીધા. હવે ઘરે જઈને ટેસ્ટ કરશું કેવા લાગે કેવા નહીં. બટ કપિલ કહે છે મીન્સ લેટ્યુસ ખાવામાં બહુ હેલ્ધી હોય છે, તો ટ્રાય કરશું. બાકી એમ તો મને બી ખબર છે કે ટેસ્ટલેસ હોય છે, પણ હેલ્ધી વસ્તુ તો ટ્રાય કરવી પડે ને કેમ. તો હવે આગળ જોઈએ હવે બીજું શું છે. હેન ફાર્મ છે, ફાર્મ ચિકન ફાર્મ છે વ્યાના. ત્યાં ચિકન ફાર્મ છે. જોઈ એ લોકો પાડે બેટા, એ લોકો પાડે. મોટું ફાર્મ બનાવેલું છે, ચિકન ફાર્મ છે. કે મને લાગે કદાચ હોટલમાં યુઝ થતું હોય ને તો એ લોકો અહીંયાથી લઈ જતા હશે. અને બહુ બધું મોટું ફાર્મ છે એમ તો જોવા જાય તો. અને આ રોઝમેરી જે અત્યારે આપણે ઇન્ડિયામાં કે ખબર નહીં બધી જગ્યાએ, આમ તો અહીંયા પણ આફ્રિકામાં પણ બહુ મોંઘા ભાવે વેચાઈ રહી છે અત્યારે. અને હા તારે કેબેજ આરામ હમ લાકડી બધી યુઝ થાય ને ખાવાની
સરસ કેબેજ છે અને પેલા જો અનિયન છે કદાચ છે ને નહીં લીક લખેલું છે કદાચ પણ અનિયન નહીં દેખાય તો અનિયન જ છે પાંદડા તો બટ આ શું છે આરામટ આરામટ સમય યુઝ થવાની આમ છે આરામટ બટ આ તો નહીં આપણે અહીંયા પેલું લાલ છોડની ભાજી નહીં કહેતા એ છે આ તો હા તો એ જ હશે આરામટ હા આ રી લાલ છોડની ભાજી આ રહી. એને ઇંગ્લિશમાં આરામટ કહેવાય છે મને પહેલી વાર ખબર પડી હો ને તમને ખબર હતી કે આ લાલ છોડની ભાજી છે ના રે ના આ લાલ છોડની ભાજી છે હા. જો તમને નજીકથી બધાને બતાવું કે આ લાલ છોડની ભાજી છે કે નહીં તમે મને કહેજો બાકી મેં તો બરાબર ઓળખી છે કે આ લાલ છોડની ભાજી છે હા લાલ છોડની ભાજી જ છે ને આ જો દાંડા એ લાલ લાલ છે ભરતી કરો ભરતી કરો આ લાલ છોડની જ ભાજી છે બટ અહીંયા અરામત લખેલું છે અહીંયા ઇંગ્લિશ વર્ડ અરામત યુઝ થતો હશે અને બટ આ છે લાલ છોડની જ ભાજી ખાવામાં બહુ હેલ્ધી હોય આપણે ઇન્ડિયામાં તો કેટલું ખાઈએ નહીં આને તો જુઓ રોઝમેરીની સાથે આર્ય રોઝમેરી સાથે લીમડો પણ વાવેલો છે આર્યો મારે તોડવાનો છે પણ અહીંયાથી નથી લેવાનો આપણે થોડા આગળથી લઈએ હવે જઈએ ઘરે તો ચલો હવે અહીંયાથી આગળ વધીએ બીજું શું છે આ છે પેલું ફાર્મ મેં બતાવ્યું તે અને આ જ રસ્તેથી આગળ જવાનું છે અને આર્ય જો પપૈયા લગાડેલા છે આમ આપણે અહીંયા કેવા મોટી મોટી પપૈયા પેલા પપૈયાનું ઝાડ હોય છે ને અને અહીંયા કેવા નાના નાના છે ને નાના નાના ઉપર પપૈયા લાગેલા છે અને હવે જઈએ આગળ બટ બહુ વાસ આવે છે બહુ સ્મેલ આવે છે મીન્સ આ ફાર્મની ફટાફટ નીકળી જઈએ બહુ આશા હવે બહુ બધું જોઈ લીધું આપણે અને હવે આપણે રવાના થઈએ ઘર તરફ તમને વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો અને હજી આપણે જવાનું છે ગોરંગોરો એ સિવાય મારે કપિલનું જે ક્વાર્ટર છે એનું પણ ટૂર કરાવવાનું છે તો હજી વિડીયો આવવાના છે તો થાકી ગઈ છું બોલતા બોલતા થાકી ગઈ હાફ ચડી ગયો છે તો હવે છે ને ઘણા વિડીયો આપણે આવવાના છે તો વિડીયો સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર બિલકુલ જતા નહીં અને ઘણા બધા વિડીયોઝમાં તમને ઘણું બધું જોવા મળશે અને અહીંનું વાતાવરણ અહીંનું વેધર અને બધી અમારી વાતો તમને જોવાની ગમતી હોય તો લાઈક પણ કરજો વિડીયોને અને બહુ થાકી ગઈ છું દોડો દોડો ધીમે 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 વ્યાના ધીમે પડી જશે ને પણ પાણી પડ્યું છે ચીકણું ક્યાં હા પુલ મસ્ત છે ને આર્યા પુલ મસ્ત છે મસ્ત વ્યૂ છે નહીં હાય એ દીદી ગઈ એ મમ્મી ગઈ જલ્દી જાઓ બધું પકડો તો હવે છે ને આપણે જઈશું ઘરે અને મળીશું નવા વ્લોગમાં અને હવે અમે પણ થોડુંક ગાર્ડનમાં બેસીએ ફેમિલી સાથે થોડુંક ગપશપ કરીએ એન્જોય કરીએ અને ઘરે જઈને પછી ચા પીશું એટલે બહુ મોડું થઈ જશે એટલે હવે આપણે મળીશું આવતીકાલે અને હા મિની વ્લોગ તો આજે મિની વ્લોગ તો તમારો અપલોડ થઈ ગયો હશે તમે જોઈ પણ લીધો હશે અને આ વિડીયો નેક્સ્ટ ડે બીજું તમને એ કહેવાનું હતું મારે કે જે દિવસે મારા લોંગ વિડીયો અપલોડ થાય છે ને એ દિવસે મિની વ્લોગ અપલોડ નહીં થાય કારણ કે કપિલની ઓફિસ ચાલુ હોય છે અને ટાઈમ એટલો અનુકૂળ નહીં આવતો કે હું આટલું બધું એડિટિંગ કરી શકું એટલે પોસિબલ જ નથી સો એક જે મિની વ્લોગ હોય ને એ દિવસે ડેલીમાં લોંગ વિડીયો અપલોડ નહીં થાય અને જે દિવસે લોંગ વિડીયો અપલોડ થશે ને એ દિવસે મિની વ્લોગ નહીં થાય કે શોર્ટ વિડીયો નહીં થાય તો એ દિવસે તમે સમજી જોજો કે આજે લોંગ વ્લોગ આવ્યો છે તો આજે મિની વ્લોગ નહીં આવે લાંબા વ્લોગના દિવસે
તો બસ આટલું જ કહેવાનું હતું. તો હવે આપણે મળીશું નવા બ્લોગની સાથે, નવા વિડીયોની સાથે આવતીકાલે. અને